માળિયા હાટીનામાં બલગરિયા પરિવાર દ્વારા ચાલતી શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણમાં દિવસે ને દિવસે ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો તેમજ જ્ઞાતિજનો, સગા સંબંધીઓ, આડોશી પાડોશીઓ, આજુબાજુના ગામડાઓના અને માળિયા હાટીનાના નગરજનો મોટી સંખ્યામાં કથા શ્રવણનો દરરોજ લાભ લઈ રહ્યા છે. કથાના વક્તા સ્વામી શ્રી સતસ્વામી શ્રીમદ ભાગવત ગ્રંથના મહિમાની કથાનું સંગીત સાથે મધુર રસપાન કરાવી રહ્યા છે અને શ્રીમદ ભાગવત ગ્રંથનો મહિમા સમજાવી રહ્યા છે. સ્વામીની વાણીથી શ્રોતાજનો ભાવ વિભોર બની જાય છે. આ કથામાં દિવસે ને દિવસે મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક આગેવાનો પણ હાજરી આપે છે. સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા સહિતના મહાનુભાવો કથા શ્રવણનો લાભ લઈ રહ્યા છે. કથાના આયોજક શ્રી વકમત બાપુ, શ્રી પ્રકાશભાઈ અને શ્રી ભરતસિંહ બલગરિયા દ્વારા તમામ મહેમાનોનું અને સગા સંબંધીઓનું સન્માન કરવામાં આવે છે અને તમામ માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. દિવસે ને દિવસે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો કથા શ્રવણનો અને મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર્સ નથી કરી તેમણે તાત્કાલિક સબસ્ક્રાઈબર કરી લેવી. માળિયા હાટીના તાલુકાના સમાચાર જોવા માટે સુપરફાસ્ટ ચેનલને આજે જ સબસ્ક્રાઈબર કરો. ઘણી માફી આપી. શિશુપાલ જ્યારે જન્મ્યો, અને યજ્ઞનો નારાયણ સ્વયં અહીંયા સાક્ષાત આવ્યો અને એને આપણે જમાડી ન શક્યા. ભાગવતના દસમ સ્કંદમાં બ્રાહ્મણો બોલ્યા કે આપણી વિદ્યાને અધિકાર છે, આપણી આજ્ઞા ઉલ્લંઘી અને અહીંયા આવી છીએ, હવે અમને પાછી રાખશે નહીં. કૃષ્ણ ભગવાન કે તમે મને જમાડ્યો ને એટલે તમારો જેવો આદર ઘરે હતો એથી પણ તમારો આદર વધી જશે, તમારું મહત્વ વયું જાય. ત્યારે પછી ખબર પડે કે આ બહુ મોટી ખોટ. 3 નેત્ર અને 4 હાથ હતા. એ વખતે કદરૂપો દીકરો જાણી એના માતા પિતા દીધું નહીં કોઈ. ભગવાન કે જો કોઈ કાર્યમાં એકવાર નિષ્ફળતા મળે ને એમ હારી ન જવાય, ફરીને જાઓ અને એની પત્નીઓ પાસે માગજો. એ બહુ દયાળુ છે, ભક્તિવાળી છે, એટલે એ તમને જમવાનું આપશે. વળી પાછા ઓળખાતા ન હોય, આ હોય તો હારા જ તે, પણ આપણને કોઈ પૂર્વગ્રહ એવો લાગી ગયો હોય, દુરાગ્રહ કે પૂર્વગ્રહ, એને કારણે એ સારા લાગતા ન હોય તો સારા જ તે. અને એવું પાત્ર વયું આપશે. ગોવાળો ગયા, જટાશંકર ને પ્રભાશંકર ને બધા યજ્ઞમાં આહુતિ દેતા હતા. ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઓમ બ્રહ્મણે. આકાશવાણી થઈ કે તમે આને મૂકીને ન જાઓ, આ તમારો દીકરો પરાક્રમી થશે, માટે તમે